રાધે રાધે. રાધે રાધે. આપનું સ્વાગત છે આજના વિશેષ અધ્યયનમાં. રાધે રાધે. આગે આપણે ગુજરાતીTV.com પર પ્રસ્તુત થયેલા એક અદ્ભુત સત્સંગ પ્રસંગમાં ઊંડા ઉતરીશું. હા, આ ચર્ચા વૃંદાવનના સંત શ્રી પ્રેમાનંદજી મહારાજ સાથેના સવાલ જવાબ પર આધારિત છે. બિલકુલ. અને આજે આપણે એક યાત્રા પર નીકળીશું. આપણે શરૂઆત કરીશું પ્રેમના સૌથી ઊંચા, લગભગ અશક્ય લાગતા આદર્શથી. અને પછી ધીરે ધીરે નીચે ઉતરીને જોઈશું કે એ આદર્શને આપણા રોજિંદા જીવનમાં, મતલબ ઓફિસના તણાવ અને મનની ઈચ્છાઓ વચ્ચે કેવી રીતે જીવી શકાય. અને આ યાત્રાની સૌથી સુંદર વાત એ છે કે તે કોઈ સૂકા સિદ્ધાંતો પર નથી. આ તો ભક્તોના હૃદયમાંથી નીકળેલા સાચા સવાલો છે. હા, એકદમ વાસ્તવિક. અને મહારાજજી આપેલા જીવંત, અનુભવ સિદ્ધ જવાબો છે. આ જીવંત આધ્યાત્મિકતા છે જે પુસ્તકોમાં નહીં પણ અનુભવમાં મળે છે. બરાબર. તો ચાલો આ યાત્રા શરૂ કરીએ. પહેલો જ પડાવ મુરાદાબાદના વિવેકજીના પ્રશ્નથી શરૂ થાય છે. હા. તેઓ પૂછે છે કે બધા જીવોમાં પ્રભુને જોવા અને ભગવત સાક્ષાત્કાર કરવો, આ બેમાં શું તફાવત છે? અને જો પ્રભુ બધે જ છે તો પછી પ્રેમીઓ વિરહ કેમ અનુભવે છે? આ પ્રશ્ન મને થોડો મૂંઝવે છે. જો જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જે સર્વત્ર છે તેનો વિરહ કેવી રીતે હોઈ શકે? તમારી મૂંઝવણ યોગ્ય છે, કારણ કે તમે તેને બુદ્ધિથી પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અને મહારાજજી અહીં જ પહેલો અને સૌથી મોટો ભેદ સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે પ્રેમ હૃદયનો વિષય છે, વાણીનો નહીં. હૃદયનો વિષય? હા. જ્ઞાન એ બુદ્ધિનો વિષય છે, જ્યારે પ્રેમ એ ભાવનો વિષય છે. જ્ઞાની કહી શકે છે ઈશ્વર કણકણમાં છે, પણ પ્રેમી એ જ કણને મળવા માટે તડપે છે. સર્વત્ર ભગવાનને જોવા એ જ્ઞાનની અવસ્થા છે, પણ પ્રેમ એનાથી પણ પર છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે એક છે જાણવું અને બીજું છે અનુભવવું. બિલકુલ. જેમ કે મને ખબર છે કે પાણીનું સૂત્ર H2O છે, પણ તરસ તો પાણી પીવાથી જ छिपाય છે. એકદમ સચોટ ઉદાહરણ. અને આ ભાવને સમજાવવા મહારાજજી પ્રિયાજી એટલે કે રાધાજીનું ઉદાહરણ આપે છે, જે અત્યંત ગહન છે. હા. તેઓ કહે છે કે પ્રિયાજી તો લાલજી એટલે કે શ્રીકૃષ્ણના ખોળામાં જ બેઠા છે, પણ પ્રેમની એવી અવસ્થામાં ડૂબી જાય છે કે વિરહ અનુભવીને હા શ્યામ સુંદર કહીને પોકારી ઉઠે છે. ખોડામાં બેઠેલા પ્રીતમનો પણ વિરહ? હા, આ બુદ્ધિથી પરની વાત છે. આ તો અકલ્પનીય છે. એનો અર્થ એ કે આપણે જે પ્રેમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે જ અહીં મર્યાદા બની જાય છે. બરાબર. આપણે એક જ શબ્દથી સાંસારિક અને દિવ્ય બંને ભાવોને માપવાનો પ્રયત્ન કરીએ છીએ, જે શક્ય જ નથી. બરાબર. સંસારનો પ્રેમ કામના પર, અપેક્ષા પર અને સ્વાર્થ પર ટકેલો છે, જ્યારે આ દિવ્ય પ્રેમમાં કોઈ અપેક્ષા નથી, માત્ર તલપ છે. માત્ર તલપ? એક એવી તડપ જેને મહારાજજી માછલીની ઉપમાથી સમજાવે છે. જેમ પાણી વગર માછલી એક ક્ષણ પણ રહી શકતી નથી, તરફડીને પ્રાણ ત્યાગી દે છે, તેવી જ સ્થિતિ ભક્તની પ્રભુ વિના થાય છે. ત્યાં પલક ઝબકાવવા જેટલો વિયોગ પણ અસહ્ય બની જાય છે. ભલે હૃદયમાં પ્રભુ વસેલા છે, પણ બહાર પ્રગટ થઈને મળે તેની ઝંખના સતત રહે છે. બિલકુલ. વાહ! તો ભગવત સાક્ષાત્કાર એ માત્ર ભગવાનને જોવાની ઘટના નથી, પણ પ્રેમની એવી પરાકાષ્ઠા છે જ્યાં વિયોગ સહન જ ન થાય. આ સમજણથી તો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. સાચી વાત છે. પણ પછી પ્રશ્ન એ થાય કે આવી તીવ્ર પ્રેમની અવસ્થા સુધી પહોંચવું કેવી રીતે? આ જ વાત મુંબઈના આકાંક્ષા પાંડેજી પૂછે છે કે ઠાકુરજીનો પૂર્ણ આશ્રય ક્યારે મળે? શું તે ફક્ત દુઃખમાં જ મળે કે નામ જપથી પણ મળી શકે? અહીં મહારાજજી બે સ્પષ્ટ રસ્તા બતાવે છે. પહેલો રસ્તો છે આર્થ પોકાર. આર્થ પોકાર એટલે કે દર્દભરી ચીસ. હા. તેઓ કહે છે કે સાચી પોકાર સુખમાં, સાધન સંપન્ન અવસ્થામાં નથી નીકળતી. એ તો ત્યારે જ નીકળે છે જ્યારે વ્યક્તિ ચારે બાજુથી હારી જાય, જ્યારે કોઈ સહારો ન રહે. હા, જ્યારે તેની પાસે કોઈ સાધન, કોઈ બળ, કોઈ સહારો નથી રહેતો, ત્યારે હૃદયના ઊંડાણથી જે પોકાર નીકળે છે તે સીધી ભગવાન સુધી પહોંચે છે. આના માટે તેમને ગજેન્દ્ર અને દ્રૌપદીના પ્રસંગો યાદ કરાવ્યા છે, જે આપણે સૌએ સાંભળ્યા છે. બરાબર. ગજેન્દ્ર હાથી જ્યારે મગરના મુખમાં ફસાયો અને પોતાની બધી જ શક્તિ નિષ્ફળ ગઈ, ત્યારે તેણે પોકાર કર્યો. અને એ જ રીતે દ્રૌપદી? હા, જ્યારે ભરી સભામાં નિસહાય હતી, ત્યારે જ તેની સાચી પોકાર નીકળી. બરાબર.
અને અહીં મહારાજજી ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે, જે સાંભળીને કદાચ આપણને આંચકો લાગે. શું? તેઓ કહે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે દુઃખ અને મુશ્કેલીઓ એ પણ ભગવાનની કૃપા છે. દુઃખે કૃપા છે. હા, કારણ કે તે આપણા અહંકારને તોડે છે, આપણને આપણી મર્યાદાઓનું ભાન કરાવે છે અને આપણને બધું જ છોડીને માત્ર તેમને જ પોકારવા માટે મજબૂર કરે છે. આ દૃષ્ટિકોણ તો જીવનની દરેક મુશ્કેલીને જોવાની રીત બદલી નાખે છે. અને બીજો માર્ગ કયો છે? બીજો માર્ગ છે તીવ્ર ભજન. તીવ્ર ભજન? એટલું ભજન કરવું, એટલું નામ જપ કરવું કે સંસારનો રાગ એટલે કે સંસારની વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ એ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય. અને પ્રભુને મળવાની એવી તીવ્ર આગ લાગે કે તેમના વગર જીવવું અશક્ય બની જાય. તે સ્થિતિમાં પણ સાક્ષાત્કાર થાય છે. તો આનો અર્થ એ થયો કે પ્રેમ એ મોક્ષ કરતાં પણ વધુ કિંમતી છે, કારણ કે મોટાભાગના લોકો તો મોક્ષ માટે સાધના કરતા હોય છે. તમે મુદ્દાની વાત પકડી. આજ તો રસિક સંતોનો સિદ્ધાંત છે. ઓહ! એટલે જ મહારાજજી શ્રી હરિવંશ મહાપ્રભુના કથનનો ઉલ્લેખ કરે છે કે મને મોક્ષથી ડર લાગે છે. હું તો માત્ર પ્રિયાજીની સેવામાં રહેવા માંગુ છું. વાહ! અહીં લક્ષ્ય મુક્તિ નથી, પણ પ્રેમ અને સેવા છે. ભોગ અને માન સન્માનની ઈચ્છા માટે કરાતું ભજન ક્યારેય આ સ્તર સુધી પહોંચાડી શકતું નથી. આ તો થઈ ઊંચી આધ્યાત્મિક સ્થિતિની વાત. પણ આ યાત્રામાં આગળ વધવા માટે જમીન પર રહીને કેટલાક વ્યવહારુ પગલાં પણ લેવા પડે. હા, સાચી વાત છે. ગગનજીનો પ્રશ્ન આ જ દિશામાં છે. તેઓ પૂછે છે કે જીવનમાં વિવેક, સહનશીલતા અને નિરહંકાર જેવા ગુણો કેવી રીતે કેળવવા? જુઓ, અહીં મહારાજજી કોઈ લાંબી પહોળી ફિલોસોફી નથી આપતા, પણ 3 ટૂંકા અને સચોટ સૂત્રો આપે છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન જેવા. હા, બિલકુલ. પહેલું, ખાનપાન સુધારો. બીજું, સંગ સુધારો એટલે કે કોની સાથે ઉઠો બેસો છો તે સુધારો. અને ત્રીજું? અને ત્રીજું, આચરણ સુધારો. તેઓ ભારપૂર્વક કહે છે કે ડટીને નામજપ કરવાથી આધ્યાત્મિક બળ વધે છે અને સત્સંગથી બુદ્ધિ પ્રવીણ બને છે, અને એ પ્રવીણ બુદ્ધિ જ વિવેક છે. અને આચરણ વિશેની એમની ઉપમા તો કમાલની છે. તેઓ કહે છે કે જો આચરણ શુદ્ધ ન હોય તો સત્સંગનો લાભ કાણાવાળી મટકી જેવો થાય છે. બરાબર. ગમે તેટલું જ્ઞાનનું અમૃત ભરો, નીચેથી બધું વહી જાય, કશું ટકે જ નહીં. એકદમ. અને આચરણની શુદ્ધિમાં જ આવતા અવરોધો પર સુમિતકુમારજીનો પ્રશ્ન છે. હા? તેઓ કહે છે કે નામજપ વખતે ક્યારેક 2-4 સેકન્ડ માટે અવર્ણનીય આનંદ મળે છે, પણ તે ટકતો નથી. આ અનુભવ ઘણા સાધકોને થતો હશે. હા, અને પછી નિરાશા આવે કે મારાથી કેમ નથી થતું. તો આ આનંદને સ્થિર કેવી રીતે કરવો? મહારાજજી તેનું એમ કહીએ કે વૈજ્ઞાનિક કારણ સમજાવે છે. તેઓ કહે છે કે આ રજોગુણ અને તમોગુણને કારણે થાય છે. ઓકે. આપણું મન આ ગુણોથી ઘેરાયેલું હોય છે, એટલે સત્વગુણથી મળતો આનંદ ઢંકાઈ જાય છે. ઉપાય એ જ છે કે સાધના છોડવી નહીં, ચાલુ રાખવી. એટલે કે આ જે 2-4 સેકન્ડનો આનંદ મળે છે એ એક નાનકડો ઈશારો છે કે તમે સાચા રસ્તે છો, બસ ચાલતા રહો. એ પ્રોત્સાહન છે. હા, એ બતાવે છે કે અંદર સફાઈ થઈ રહી છે. જેમ જેમ નામજપ અને શુદ્ધ આચરણ વધશે તેમ તેમ રજોગુણ તમોગુણનો કચરો સાફ થશે અને આનંદ સ્થિર થવા લાગશે. એટલે આ તો પ્રોત્સાહન છે, નિરાશ થવાનું કારણ નથી. પણ આચરણની શુદ્ધિમાં સૌથી મોટો અવરોધ તો ક્રોધ જેવી નકારાત્મક ભાવનાઓ છે. ખરેખર. જે આપણને પંજાબના અંકિતજીના પ્રશ્ન પર લઈ આવે છે. તેમને એક વિચિત્ર અનુભવ થઈ રહ્યો છે. શું? નામ જપ શરૂ કર્યા પછી તેમનો ક્રોધ ઘટી નથી રહ્યો, પણ વધી રહ્યો છે. આ તો ગંગામાં ડૂબકી લગાવ્યા પછી ઠંડી લાગવા જેવી વાત થઈ. હા, અને અહીં જ એક રસપ્રદ વાત છે. મહારાજજીના મતે આ એક સકારાત્મક નિશાની છે. ક્રોધ વધવો એ સકારાત્મક છે? હા. ભજન એક સફાઈ પ્રક્રિયા જેવું છે. જ્યારે આપણે દિવાળીમાં ઘરની સફાઈ શરૂ કરીએ ત્યારે ખૂણામાં છુપાયેલો બધો કચરો બહાર આવે છે. બરાબર. એ જ રીતે ભજન કરવાથી અંદર દબાયેલા કામ, ક્રોધ, લોભ જેવા શત્રુઓ નષ્ટ થવા માટે સપાટી પર આવે છે, બહાર નીકળે છે, જેથી ભજનની શક્તિ તેને બાળી શકે. વાહ, આ તો આખું રીફ્રેમિંગ છે. પણ એ જ્યારે બહાર આવે ત્યારે તો બધું બગાડે છે. તો તેનો ઉપાય શું? ઉપાય ખૂબ જ વ્યવહારુ છે. જ્યારે ક્રોધ આવે ત્યારે મૌન ધારણ કરીને તે સ્થાન છોડી દેવું. બસ. હા, જો તમે સામે દલીલ કરશો તો ક્રોધની આગમાં ઘી હોમાશે. શાંત રહીને મનમાં નામજપ કરવાથી ભજનની શક્તિ તે ક્રોધને બાળી નાખશે. એક રસપ્રદ વાત અહીં ઉભરી રહી છે. પહેલા આપે કહ્યું કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ કૃપા છે,
અને હવે અંકિતજીના પ્રશ્નમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભજન પછી વધતો ક્રોધ પણ એક સકારાત્મક નિશાની છે. તો શું એવું કહી શકાય કે આધ્યાત્મિક માર્ગ પર જે કંઈ પણ નકારાત્મક લાગે છે તે વાસ્તવમાં શુદ્ધિકરણની પ્રક્રિયાનો જ એક ભાગ છે? બિલકુલ, તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ જ તો આધ્યાત્મિક રીફ્રેમિંગ છે. જેને આપણે સંસારમાં સમસ્યા કહીએ છીએ તેને ભક્તિ માર્ગમાં પ્રક્રિયા ગણવામાં આવે છે. પ્રક્રિયા? હા. પછી તે બહારની મુશ્કેલી હોય કે અંદરનો ક્રોધ, બંને અંદર છુપાયેલા કચરાને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ચાલો હવે આને હજુ વધુ વ્યવહારિક સ્તરે જોઈએ. જયપુરના મુકેશજીનો પ્રશ્ન લગભગ દરેક નોકરિયાત વ્યક્તિને સ્પર્શશે. હા, આ તો સામાન્ય પ્રશ્ન છે. તેઓ પૂછે છે કે ઓફિસમાં જે સહકર્મીઓ દ્વેષ રાખે અને હેરાન કરે તેમની સાથે શું કરવું? બદલો લેવો કે માફ કરી દેવા? આ એક શાશ્વત દ્વિધા છે. અને મહારાજજીનો જવાબ અહીં 2 સ્તર પર છે, જે ખૂબ જ સંતુલિત અને વ્યવહારુ છે. કયા 2 સ્તર? આધ્યાત્મિક સ્તરે તેઓ કહે છે કે દ્વેષનો જવાબ પ્રેમથી આપવો જોઈએ. કારણ કે દ્વેષ કરવાથી સામેવાળાનું જે થાય તે, પણ આપણો પોતાનું હૃદય તો બળે જ છે. આપણી શાંતિ નષ્ટ થાય છે. હા, આપણો આનંદ નષ્ટ થાય છે. પણ આ કહેવું સહેલું છે, કરવું અઘરું છે. અને શું બધું સહન કરી લેવું તો લોકો આપણને નબળા ન સમજે? ના, બિલકુલ નહીં. અને આ જ તેમના ઉપદેશની સુંદરતા છે. તેઓ સ્પષ્ટ કહે છે કે આ આધ્યાત્મિક સિદ્ધાંત છે, પણ વ્યવહારમાં જો કોઈ તમારા શરીરને, તમારી નોકરીને કે તમારી ઇજ્જત પર હુમલો કરે તો કાનૂની કાર્યવાહી કરવી એ આત્મરક્ષણ છે અને તે કરવું જ જોઈએ. એટલે કે કાયર નથી બનવાનું? બિલકુલ નહીં. એક સીમા સુધી સહન કરી શકાય, પણ જ્યારે ધર્મ, રાષ્ટ્ર કે સ્વમાનની વાત આવે ત્યારે અન્યાયનો વિરોધ કરવો એ પણ ધર્મ છે. આ જવાબ ખૂબ જ સંતુલિત છે, પણ તેને વ્યવહારમાં ઉતારવો કેટલો મુશ્કેલ હશે? મુશ્કેલ છે. કારણ કે એક તરફ મનને પ્રેમ રાખવા માટે કેળવવાનું છે અને બીજી તરફ એ જ વ્યક્તિ વિરુદ્ધ કાનૂની પગલાં લેવા વિશે વિચારવાનું છે. આ 2 વિરોધાભાસી ભાવોને એકસાથે કેવી રીતે સંભાળી શકાય? આ ખૂબ જ ગહન પ્રશ્ન છે. તેનો ઉપાય છે અનાસક્તિ. કર્મ કરો, પણ ફળની આસક્તિ વગર. ગીતા જેવી વાત. હા. તમે કાનૂની કાર્યવાહી કરો, કારણ કે તે તમારો ધર્મ છે, તમારું કર્તવ્ય છે, આત્મરક્ષણ છે, પણ મનમાં તે વ્યક્તિ માટે દ્વેષ ન રાખો. તેને સજા મળે કે ન મળે તે ઈશ્વર અને કાયદા પર છોડી દો. તમારું હૃદય શાંત રાખો. બસ. આ સ્થિતિ સાધનાથી જ આવે છે. અને આ જ વિષય પર લખનૌના આદિત્યજી પૂછે છે કે બહારના અપમાન કે તણાવથી અંદરથી અડગ કેવી રીતે રહેવું? કારણ કે કોઈ કંઈક કહી જાય તો આખો દિવસ મગજમાં એ જ ચાલ્યા કરે છે. આના માટે મહારાજજી એક માનસિક ટૂલકીટ આપે છે. 2 વિચારધારા અપનાવવાની સલાહ આપે છે. કઈ 2? પહેલી, એવું વિચારો કે કોઈ મારું અપમાન કરે છે તો તે મારા પ્રારબ્ધના પાપ નષ્ટ કરવા માટે ભગવાન તેની પાસે કરાવી રહ્યા છે. ઓહ! આ વિચારથી મનમાં તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ નહીં આવે અને સહનશક્તિ વધશે. અને બીજી વિચારધારા? બીજી વિચારધારા છે સર્વત્ર ભગવાનને જોવા. જે અપમાન કરી રહ્યો છે તેમાં પણ ભગવાન છે. એ પણ ભગવાનની જ કોઈ લીલા છે. એટલે માન અપમાનની અસર જ ન થાય? હા. આ ભાવ કેળવવાથી સમતા આવે છે. પછી માન અને અપમાન બંનેમાં મન વિચલિત થતું નથી. અલબત્ત આ સ્થિતિ રાતોરાત નથી આવતી. સાચી વાત છે. અને હવે હેમંત વ્યાસજીનો પ્રશ્ન, જે આજના ભૌતિકવાદી યુગનો સૌથી મોટો પ્રશ્ન છે, અતૃપ્ત ઈચ્છાઓ. હા, આ તો બધાનો પ્રશ્ન છે. તેઓ કહે છે કે પહેલા 10,000ની જરૂર હતી, પછી 1 લાખ, હવે 5 લાખ. આ જરૂરિયાત ક્યારે પૂરી થશે? ક્યારે એવું લાગશે કે બસ હવે નથી જોઈતું? આ પ્રશ્ન પર મહારાજજી ખૂબ જ કડક પણ સત્ય જવાબ આપે છે. તેઓ કહે છે કે આ તૃષ્ણા, આ ઈચ્છા એક ડાકણ જેવી છે. ડાકણ? હા. તે ક્યારેય શાંત નહીં થાય, ભલે શરીર પૂરું થઈ જાય. તેની તૃપ્તિ માત્ર અને માત્ર ભગવાન મળવાથી જ થાય છે. જ્યાં સુધી એ દિવ્ય આનંદ નથી મળતો ત્યાં સુધી આ ખાલીપો કોઈ ભૌતિક વસ્તુથી ભરી શકાતો નથી. એનો અર્થ એ કે આપણે જે સુખ બહારની વસ્તુઓમાં શોધી રહ્યા છીએ એ ખરેખર એક ખોટી દિશામાંની દોડ છે. બિલકુલ. સાચો ખજાનો તો અંદર બસ હવે પૂરતું છે એ ભાવમાં છુપાયેલો છે. આ વિચાર પોતે જ કેટલો શાંતિ આપનારો છે. ખરેખર. તો આ ડાકણને મૂકવાનો ઉપાય શું? એકમાત્ર ઉપાય છે ભગવાનનું નામ અને સંતોષ. મહારાજજી કહે છે સંતોષ એ જ સૌથી મોટું ધન છે. સંતોષમ પરમમ સુખમ. હા. જ્યારે વ્યક્તિ ભજનના આનંદમાં
અને જે મળ્યું છે તેમાં સંતોષ માનવા લાગે છે ત્યારે જ આ તૃષ્ણાની આગ શાંત થાય છે. તો આ બધી ચર્ચા પછી જો કોઈને જીવનમાં ઉન્નતિનો સર્વોત્તમ ઉપાય એક જ શબ્દમાં જોઈતો હોય તો એક જ શબ્દમાં જવાબ છે નામ જપ. નામ જપ. મહારાજજીના મતે આધ્યાત્મિક બળ વગર કોઈ ઉન્નતિ, ભલી તે ભૌતિક હોય કે સામાજિક, તે ટકી શકતી નથી. પૈસા, પદ, પ્રતિષ્ઠા બધું જ નાશવંત છે. પરંતુ નામ જપથી જે આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તે કાયમી છે. અને એક રસપ્રદ વાત તેઓ ઉમેરે છે કે જો નિષ્ઠાપૂર્વક નામજપ કરવામાં આવે તો લૌકિક અને પારલૌકિક બંને કામ આપોઆપ બની જાય છે. અને અંતમાં આપણી આ યાત્રાના છેલ્લા પડાવ પર ગુરુગ્રામના આલોકજીનો એક ખૂબ જ ભાવુક પ્રશ્ન છે. તેઓ ઈચ્છે છે કે તેમના અંત સમયે તેઓ વૃંદાવનમાં હોય, સામે બિહારીજીની છબી હોય અને કોઈ પરિવારજન પાસે ન હોય જેથી સંપૂર્ણ ધ્યાન પ્રભુમાં રહે. આ કેવી રીતે શક્ય બને? અહીં મહારાજજી ખૂબ જ મહત્વપૂર્ણ અને અંતિમ સત્ય કહે છે. તેઓ સમજાવે છે કે આ સ્થિતિ વ્યક્તિના પોતાના બળથી, પોતાની સાધનાથી પ્રાપ્ત નથી થતી. પોતાના બળથી નહીં. ના. અંત સમયે મન ક્યાં જશે, કેવી સ્મૃતિ રહેશે, તે આપણા હાથમાં નથી. તે માત્ર અને માત્ર ભગવાનની કૃપાથી જ શક્ય છે. આપણું બળ, આપણી સાધના, આપણું જ્ઞાન બધું જ ત્યાં કામ નથી લાગતું. તો પછી સાધક શું કરી શકે? જીવનભરની સાધના વ્યર્થ છે? ના, વ્યર્થ નથી. સાધના આપણને પ્રાર્થના કરવા યોગ્ય બનાવે છે. સાધક માત્ર પ્રાર્થના કરી શકે છે. માત્ર પ્રાર્થના? હા. ભગવાન પાસે સાચા હૃદયથી પ્રાર્થના કરો કે હે પ્રભુ, આવી કૃપા કરજો. જો તેમની કૃપા હશે તો જ અંત સમયે આવી મંગલમય સ્મૃતિ રહેશે. આ સંપૂર્ણ શરણાગતિનો ભાવ છે. અહીં હું શૂન્ય થઈ જાય છે. તો આ ચર્ચાનો સાર એ છે કે આધ્યાત્મિકતા એ માત્ર સિદ્ધાંતોનો સમૂહ નથી, પરંતુ જીવનના દરેક પડકારનો સામનો કરવાની એક વ્યવહારુ રીત છે. બિલકુલ. પછી તે ઓફિસનો તણાવ હોય, ક્રોધ પર નિયંત્રણ મેળવવાની વાત હોય, અતૃપ્ત ઈચ્છાઓનું સંચાલન હોય કે પછી જીવનનું અંતિમ લક્ષ્ય હોય. અને અંતે સંતવાણીનું મહત્વ. જે અનુભવ વર્ષોની સાધનાથી મળે છે તે સંતો 1 મિનિટમાં પોતાના શબ્દો દ્વારા આપી દે છે. સાચી વાત છે. તેથી નામજપ, પવિત્ર આચરણ અને પ્રભુ પર દૃઢ વિશ્વાસ આ જ માર્ગ છે જે આજના વાર્તાલાપમાંથી સ્પષ્ટ થાય છે. ચાલો, શ્રોતાઓ માટે એક વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરીએ. જરૂર. મહારાજજીએ કહ્યું કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ આપણને ભગવાન તરફ વાળવા માટે તેમની કૃપા હોઈ શકે છે. જો જીવનમાં આવતી કોઈ વર્તમાન મુશ્કેલીને સમસ્યા તરીકે નહીં પણ ઈશ્વરના આમંત્રણ તરીકે જોવામાં આવે તો તેના પ્રત્યેના અભિગમમાં શું બદલાવ આવી શકે છે? ખૂબ જ સુંદર અને ગહેન વિચાર છે. આજના આ વિશેષ અધ્યયન માટેનો અમારો સ્ત્રોત હતો gujarati.tv.com અને સેવક માધવ જસાપુરા, જેમણે આ સત્સંગને આપણા સુધી પહોંચાડ્યો. હા. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujarati.tv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે. રાધા રાધા રાધા.